બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન બને હાથે ચાલ્યા રે વિષ્ણુ વામન બને ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે ચરમા કાખમાં શોભતા ચરમા કાખમાં શોભતા રે ત્રિપુંડ બાલ બાલ મારા વાલા ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે तालियों के साथ सब गावे सरस्वती हार रूप तारे हे माता बिरसे भगवान मारा हरे करुणा सिंधु हरे राम हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 राम 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 हरे राम 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 हरे राम 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 हरे राम हरे 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 कृष्ण हरे हरे राम राम हरे हरे अभिमान वाला अरे हनुमान
વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો, દૈત્યોનો ત્રાસ નસાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દૈત્યોનો. પણ ભગવાન કહે છે કે યજ્ઞ દ્વારા મારું યજન કરે છે, હું એને અટકાવી શકું નહીં. પણ તું ચિંતા ના કર, તારું ઇન્દ્રાસન ક્યાંય નહીં જાય. અને આ બાજુ એક સમયે દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ. કશ્યપ અને અદિતિથી ભેગા થઈ ભગવાનને પ્રાર્થના કરી અને અદિતિએ 12 દિવસનો પયોવ્રત કર્યું છે. અને આ પયોવ્રત ફાગણ મહિનાના દિવસે કરવામાં આવે. ફાગણ મહિનામાં આવે 12 દિવસ સુધી માત્ર ને માત્ર દૂધ ઉપર રહી અને આ વ્રત કરવામાં આવે. અને આ પયોવ્રત જે માણસ કરે એના ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય. વિષ્ણુ સહસ્ત્રનો સ્તોત્રનો પાઠ કરવામાં આવે 12 દિવસ સુધી. અને પયોવ્રત કોઈ પણ પયોવ્રત કરી શકે, બહેનો પણ કરી શકે અને ભાઈઓ પણ કરી શકે. અદિતિ એ ચિંતા થઈ અને ભગવાન સ્વયં સશંક ચક્રમ સકીટ કુંડલમ સપીત વસ્ત્રમ સુરસીરુહેક્ષણમ ભગવાન યજ્ઞ ભગવાન અદિતિ પાસે આવી અને પ્રસન્ન થયા અને કીધું કે તમે કઈ ચિંતા ન કરો, હું આપને ત્યાં પધારીશ. આ બાજુ બલિરાજા અશ્વમેધ યજ્ઞ ચાલુ થાય છે. 1 2 3 4 5 આમ 99 યજ્ઞ બલિરાજા કરે ને 100મો યજ્ઞ ભૃગુ ક્ષેત્રની અંદર કરે છે. 100મો યજ્ઞ પ્રારંભ છે. જો 100 યજ્ઞ પૂરા કરી લે તો ઇન્દ્રાસન મળી જાય. ભગવાન આવ્યા છે અદિતિને ત્યાં. યજ્ઞ ભગવાન પહેલા તો વિરાટ સ્વરૂપના દર્શન આપ્યા અને ભગવાન કહે છે કે હે આપણે ત્યાં હું વિરાટ નહીં વામન થઈને આવીશ. અને ભગવાન વિરાટમાંથી વામન થયા અને વામન ભગવાનની જય, વામન ભગવાનની જય. આમ બધાએ જય જયકાર કર્યો. અને વામન ભગવાન જેવા પ્રાદુર્ભાવ થયો ત્યાં તો બધા દેવતાઓએ સ્તુતિ કરી. અને જેવો વામન પ્રગટ્યા ત્યારે તો બધા યજ્ઞોપવીતની તૈયારી કરી. કોઈ યજ્ઞોપવીત આપે પછી વામનજી હવે ભિક્ષા માંગવા જાય છે. એટલે માતા એને ભિક્ષા આપે. કોઈ એને છત્ર આપ્યું, કોઈ હાથમાં કમંડળ આપ્યું. અને આજે બલિરાજાના 100મા અશ્વમેધ યજ્ઞની અંદર આજે વામનજી આવી અને ભિક્ષા માંગવા માટે આવે છે. આવો આપણી કથાની અંદર ભગવાન વામન રૂપ પધારી ચૂક્યા છે, પધારી રહ્યા છે. તો આવો બધા આપણે એનું સ્વાગત કરીએ. પણ કોઈ એ બાજુ જોવાનું નથી. વામનજી અહીં વ્યાસપીઠ પાસે જ આવશે. એટલે કોઈ વાર નજર રાખવાની નથી. જો એ બાજુ નજર રાખશે તો વામનને ત્યાંથી જ મોકલી દેવું પડશે. તો વામન નહીં આવે, હવે સીધા રામ આવજો. તો જો વામનના દર્શન કરવા હોય ત્યારે હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, 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 મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા
ચંદ્રશીર પગરાજો આપણા કથાની અંદર ભગવાન વામનજીનો પ્રાદુર્ભાવ થયો છે. જે પ્રમાણે વામનજી પોતીજીની પૂજા થઈ, હવે વામનજી જે પ્રમાણે બધા દેવતાઓ એને ભિક્ષા આપે એ પ્રમાણે કોઈ અવાજ કર્યા વગર વામનજી તમારી પાસે આવશે. કોઈ પણ પ્રકારનો કુલબલાટ, કોઈનું ધ્યાન ન વિકાય એ પ્રમાણે જેને જે ભિક્ષા આપવી હોય એ વામનજીને આપી શકે છે, પણ કોઈને ઊભા થઈને આપવાની નથી, તમારી પાસે જ આવશે. અને જ્યાં ભિક્ષા મગાવી હોય ત્યાં કોઈએ ધ્યાન રાખવાનું નહીં. છત્રશીર મંદિરેનો વિષ્ણુ
બોલ્યા રે કચ્છમાં હું જાઉં છું રે કચ્છમાં હું જાઉં છું રે બોલો શું આપું? અને આજ યાચના કરે છે વામનજી. બલિ કહે છે કે વામન, હે વામનજી, આપ અમારા યજ્ઞની અંદર પધાર્યા છે, અમારો યજ્ઞ આજે સંતુષ્ટ બન્યો છે, પધારો. આજ આપ અમારા યજ્ઞની અંદર પધારો. મારો યજ્ઞ છે આજે સાર્થક થયો છે. શું આપું વામનજી? બલિરાજા પૂછે છે કે હે વામનજી, હું આપને શું આપું? વામન કહે કે હે બલિ, મારે સંધ્યા પૂજા આદિ કરવી હોય એટલે કામ કર, મને થોડીક જમીન જોઈ છે. અને કેટલી? તો કે 3 ડગલા પૃથ્વી મને તમે આપો. 3 ડગલા પૃથ્વીની યાચના કરી ત્યારે બલિરાજા હસવા માંડ્યા. તમે વામન જ છો, તમે તો હજી નાના છો, તમને માગતા નથી આવ્યું. તમે આ શું માગો છો? અરે તમે કેની પાસે માગો છો? મારું નામ બલિ છે, તમને માગતા પણ નથી આવ્યું. વામનજી કહે નહીં, મારે તો જોઈ તો 3 ડગલા પૃથ્વી જ જોઈ છે. બલિરાજા કહે તો લગ્ન કરાવી દઉં. આ 3 ડગલા પૃથ્વી નહીં, તમારે લગ્ન કરાવી દઉં. તમે કહો તો આખું રાજ્ય આપી દઉં. વામનજી મનમાં વિચાર કરે, એક વખત હા તો કે. બલિરાજાને કહે કે નહીં, જો તારે આપવું હોય તો મને 3 ડગલા પૃથ્વી આપ. અને 3 ડગલા પૃથ્વી યાચના કરે ને બલિ કહે છે કે હજી વિચારી લ્યો, તમારે કઈ બીજું કઈ માગવું હોય તો માગી લ્યો. બોલે ના, 3 ડગલા, એ પણ મારા 3 ડગલા. હવે વામનજીના ડગલા કેવડા હોય? નાના નાના ડગલા. બલિરાજાને થયું કે આ માગતા આવ્યું નથી, પણ કઈ વાંધો નહીં. બલિરાજા કે તમારે 3 ડગલા પૃથ્વી જોઈ? બોલે હા, આપી. એમ નહીં, સંકલ્પ કરાવ મને કે મેં તને 3 ડગલા પૃથ્વી આપીનો સંકલ્પ કરાવ. અને આપણે સીધો લેવા બ્રાહ્મણ ઘરે આવે એટલે આપણે સીધો આપીએ ને, એ સીધો પણ ત્યારે બ્રાહ્મણને આપો. અને બ્રાહ્મણ સંકલ્પ કર્યા વગર તમે જો સીધો આપો ને તો એ સીધાનું દાન પણ તમારું લેખે ન લાગે. જે તમે દાન આપો એનો સંકલ્પ કરાવો. સંકલ્પ જ્યાં સુધી નહીં થાય, સંકલ્પ કરાવો અને પછી આપો. જે આપો એ સારું આપો. મહિનામાં એકવાર બ્રાહ્મણને સીધો આપવાનો હોય તો કેન્સલ કરી નાખો. એકવાર નહીં, મહિનામાં એકવાર નહીં, 1 વર્ષમાં 1 જ વાર આપો. પણ એ સીધો એવો આપો કે એ સીધાની અંદર એના પરિવારના જેટલા વ્યક્તિઓ છે એ બધા જમી શકે. અત્યારે કે 3 ડગલા આપને પૃથ્વી આપો, પણ કહે છે કે સંકલ્પ કરાવો. તો બલિરાજા કહે કે તમે જ સંકલ્પ કરાવો ને. વામનજી બોલે નહીં, આપના ગુરુ અહીંયા છે, એ સંકલ્પ કરાવે. બલિ શુક્રાચાર્યને કહે સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય કહે કે નહીં, હું સંકલ્પ ન કરાવું, કારણ કે આ કોઈ વામન નથી, આ વિષ્ણુ છે. અને બલિ કહે કે જો વિષ્ણુ મારા ઘરે માગવા માટે આવે તો હું એને કેમ ના આપું. અને અંતે શુક્રાચાર્ય માનતા નથી, સંકલ્પ કરવા માટે થઈ. ભગવાન કે કઈ વાંધો નહીં, લાવ હું જ કરાવી દઉં. વામન ભગવાન સંકલ્પ કરાવે. જે પાત્રની અંદર પાણી હતું એ પાત્ર જ્યારે આમ નમાવવા જાય, હાથમાં દેવા જાય ભગવાન બલિને, તો ગુરુને એમ થયું કે હજી આને બચાવી લઉં. એટલે જ્યાંથી પાણીના પાત્રના નારચામાંથી પાણી પડે ત્યાં શુક્રાચાર્ય આવીને બિરાજમાન થઈ ગયા. ભગવાન પાણી નમાવે, પાણી પડતું નથી. ભગવાનને ખબર પડી ગઈ નકરે આ શુક્રાચાર્યનું કામ છે. એટલે દર્ભની એક સલાકા લીધી અને જ્યાંથી પાણવાની નારચી હતી ત્યાં દર્ભની સલાકા ભરાવી. અને જેવી ભગવાને સલાકા ભરાવી ત્યાં શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. આ કથા મને તમને એમ સમજાવે કે કોઈ સારું કામ કરતા હોય એને બાધક બનવું નહીં. સ્વસ્તિ સ્વાગતમર્તમં વદ વિભા ઇન્દ્રિયતા મેદિની
વિક્રમત્રમિદમિદમ દત્તમ ગૃહીતમ મયા. બોલો શું છે કે 3 ડગલા પૃથ્વી આપી સંકલ્પ કરાવ્યો અને જેવો સંકલ્પ થયો બલિ કહે કે હે વામનજી, હે ભૂદેવ, જાઓ જે જગ્યાએથી તમારી 3 ડગલી પૃથ્વી જોતી હોય આપ માપી લ્યો. અને જ્યારે આવું બલિએ કીધું ત્યારે ભગવાન વામનમાંથી વિરાટ બન્યા, પોતાનો દેહ પોતાનું સ્વરૂપ વિરાટ કર્યું અને એક ડગલાની અંદર આ સમગ્ર પૃથ્વી માપી લીધી. બીજું ડગલું અંતરિક્ષની અંદર આખું અંતરિક્ષ માપી લીધું અને છેલ્લે ભગવાન પૂછે છે કે 2 ડગલા થયા બલિ, હજી એક બાકી બોલ ક્યાં મૂકું? અને બલિ ત્યારે કહે છે ભગવાન, મેં તમને સર્વ આપ્યું પણ હજી સ્વ નથી આપ્યું, એટલે તમે 3જું ડગલું એ મારા મસ્તક પર પધરાવો. મારી પાસે બધું હતું એ બધું તમે લઈ લીધું પણ હજી તમે મને નથી લીધો, એટલે આ મારા મસ્તક ઉપર 3જું ડગલું પધરાવો. અને આજ વામન ભગવાન 3જું ડગલું છે મસ્તક ઉપર પધરાવી બલિરાજા ઉપર પ્રસન્ન થાય છે. અને બલિને ત્યારબાદ ભગવાન કહે છે કે માગ બલિ પ્રસન્ન થયો, શું આપું? બલિ કે ભગવાન તમે જબરા બહુ પેલા પાસે મારી પાસે બધું લઈ લીધું ને હવે એમ કેમ કે માગ. ભગવાને બલિને કીધું કે તને ઇન્દ્રાસન મળશે. સાવરણી કે ચંડી પાઠની અંદર આવે સાવરણી સૂર્ય તનયો યો મનોહ કથ્યતે સ્તમઃ. 8મો વૈવસ્વત મન સૂર્યનો પુત્ર જ્યારે થશે ત્યારે હે બલિ હું તને ઇન્દ્ર કરીશ. જા પાતાળ રાજ્યનું રાજ્ય સંભાળ. અને બલિ પાતાળની અંદર રાજ્ય સંભાળે. પણ બલિ ભગવાનને કહે છે કે મારે એક વસ્તુ જોઈ છે. બોલે શું? કે તમે મારાથી વિખોટા ના પડો, એટલે હું જ્યાં જાઉં તમે અહીંયા આવો, તમે મારી રક્ષા કરો. એટલે બલિ પાતાળમાં જાય છે ને ભગવાન ચોકીદાર બની અને પાતાળની રક્ષા ભગવાન ચોકીદારી કરે છે. લક્ષ્મીજીને થયું કે ભગવાન ગયા ક્યાં? નારદજીએ કીધું કે તમારા પતિ તો નોકરી કરે છે. લક્ષ્મીજી કે શું વાત કરો નોકરી? એ મારા પતિ સ્વયં વિષ્ણુ. બોલે હા, કેની નોકરી? બોલે ચોકીદાર છે. તો ચોકીદાર થઈ ગયા ક્યાં? તો પાતાળ રાજ્યમાં પાતાળની અંદર. તો હવે ભારત કે કામ કરો, શ્રાવણ મહિનો છે, હમણાં પૂનમ આવશે, રક્ષાબંધન આવશે, થાળીમાં કંકુ ચોખા ને રાખડી લઈ લ્યો, બલિને ભાઈ બનાવો અને જ્યારે દક્ષિણા માંગવાનું બલિ કહે ત્યારે માગી લેજો. આવ્યું શ્રાવણ સુદ પૂનમના રક્ષાબંધનનો દિવસ આવ્યો. લક્ષ્મીજી આવ્યા છે રાખડી બાંધવા માટે. બલિને કહ્યું છે કે બલિ હું તારી બેન છું, ચાંદ તિલક ચોખા કરી રાખડી બાંધી. બલિ કહે બેન માગ શું જોઈ? અને લક્ષ્મી માગે છે કે ઓલો જો હા મેં ઊભો નહીં જોઈ છે. બલિ કહે એ તો નારાયણ છે. લક્ષ્મીજી કહે હું લક્ષ્મી છું, એ મારો નારાયણ છે, હું એને લેવા માટે આવ્યો છું. પણ ભગવાન બલિને વચન આપે છે કે 4 મહિના 3 દેવતાઓ અમે વારા કાઢશું પાતાળમાં. 4 મહિના સુધી વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી પાતાળમાં હોય, 4 મહિના સુધી બ્રહ્મા સાવિત્રી પાતાળમાં હોય અને 4 મહિના સુધી શિવ અને પાર્વતી એક પાતાળમાં હોય. એટલે બલિને એકલું લાગે નહીં. બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ 3 દેવતાઓ 4 મહિના સુધી પાતાળની અંદર બલિની રક્ષા માટે જાય છે. આમ વામન અવતારની કથા બતાવી અહીંયા અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો છે. આવો નવમ સ્કંદની અંદર વર્ણન કરતા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને હવે નવમ સ્કંદની અંદર ભગવાન રાજા રામ ભગવાનનો જન્મ થવાનો છે. એ પહેલા ભગવાનનું સ્વાગત માટે આવો 2 મિનિટ માટે નામ સંકીર્તન કરી હવે વામનજીને પ્રસ્થાન કરાવો. વામન નારાયણ 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 વામન નારાયણ નારાયણ
આવો નવમા સ્કંદનો પ્રારંભ કરીએ. મનુ મહારાજના એક પુત્રનું નામ હતું પૃષદ્ર અને ગુરુ મહારાજની આજ્ઞાથી આ ગાયોની સેવા કરે. પણ થયું એવું કે એક દિવસ ગૌશાળામાં વાઘ આવ્યો. અંધારાની અંદર ખબર ના હોય, તલવારનો પ્રહાર કર્યો. વાઘનો માત્ર ને માત્ર કાન જ કપાણો, પણ ગાયનું મસ્તક કપાઈ ગયું. એટલા માટે ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ. જ્યાં જ્યાં ગાયની સેવા થઈને ત્યાં ગોવિંદ આવે અને આવે છે. એટલે પેલા ગાયની સેવા થવી જોઈએ. અને ભગવાનને વાલામાં વલી વાસ્તુ હોય ને તો એ ગાય છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ગાયને પ્રસન્ન કરવા. અને આપણે આ બાજુમાં ગામડાઓમાં ગૌશાળાઓ હોય, સાહેબ આપણે બધા કેવા ગાયની સેવા કરીએ. એક બધા તમે લોકો બધા તમારા માટે જોરદાર તાળીઓથી તમને જ વધાવો, કારણ કે આપણામાં આ બાજુ કે ગાયની સેવા થાય છે સાહેબ. અને બે વસ્તુ જ્યાં સુધી પૃથ્વી ઉપર થશે ને ત્યાં સુધી આ પૃથ્વી એના અધર્મનું આચરણ નહીં થાય. બે વસ્તુ બંધ થઈ જશે ત્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વધારે ચાલુ થશે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવ. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સ્ત્રીઓની રક્ષા થાય છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, ભગવાન કહે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. ભગવાન કહે છે કે જ્યાં જ્યાં નારીની સન્માન થશે ને ત્યાં હું આવીશ. અને એક જગ્યાએ જ્યાં ગાયોની સેવા થતી હોય ત્યાં હું આવીશ. એ કથા બતાવી. મનુ મહારાજના એક પુત્રનું નામ સરિયાતી છે, એનું દીકરીનું નામ સુકન્યા છે. એ કથા બતાવી અને પછી ભગવાનના એક ભક્ત થઈ ગયા, એનું નામ હતું અંબરીશ. એકાદશીનું વ્રત કર્યું અને બારસનો દિવસ. આજે શું છે? આજે બારસ. બારસનો દિવસ આવ્યો એટલે 11માનો નકારો ઉપવાસ કરવાનો હોય અને બારસના દિવસે પારણા કરવાના હોય. બારસના દિવસે પારણા થાય એટલે થયું એવું કે જે દિવસે પારણાનો દિવસ હતો તે અંબરીશ પાસે દુર્વાસા આવ્યા અને કીધું કે મહારાજ કામ કરો કે તમે આપણે ભેગા પારણા કરીએ તો ભોજન ભેગું લઈએ. દુર્વાસા કહે કે પારણા ભેગા કરીએ, પણ એ પહેલા હું સ્નાન કરી આવું. દુર્વાસા સ્નાન કરવા માટે જાય, તપમાં લાગી ગયા, ખબર નથી. અંબરીશને અહીંયા એવું થયું કે જો દ્વાદશીના પારણા નહીં કરું તો ભગવાનનું અપમાન થશે. એટલા માટે બ્રાહ્મણોએ પૂછ્યું કે શું કરવું જોઈએ. જો આમંત્રણ જમવાનું આપ્યું છે દુર્વાસાને અને એના વગર જમી લઉં તો અપમાન થયું કહેવાય, અને જો ન જમું તો મારા પારણા થાય નહીં. એટલે બ્રાહ્મણોએ કીધું કે તમે હાથમાં જલ લ્યો, તુલસી પત્ર લ્યો અને એનું આચમન કરો એટલે તમારા પારણા ગણાશે. ક્ષમા યાચના કરી
અને આ કથાની અંદર એકાદશીનું વ્રત બતાવ્યું છે કે જે 11 કરે એના જીવનમાં ફળ મળે. આવો એક કડી આપણે બોલી અને આપણે રામજન્મ તરફ કરશું. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ મારે એકાદશીના વ્રત કરવા છે. એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના કરવા છે. મારે ધ્યાન હરિના કરવા છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે. એ ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એ અંબરીશે વ્રત કીધા છે. અમર છે વ્રત કીધા છે. દુર્વાસાએ પામ્યા છે. દુર્વાસાએ પામ્યા છે. બોલો એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. રામ ભગવાનના જન્મ તરફની કથા આપણે બધા પ્રયાણ કરીએ. સૌદાસ રાજા થયા. એના વંશમાં સૂર્યવંશમાં ખટવાંગ નામને રાજા થયા, જેણે બે ઘડીની અંદર મુક્તિ મેળવી. અને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં ઋતુસ્રવા થયા, ઋતુસ્રવાને ત્યાં અજ થયા અને અજને ત્યાં દશરથ થયા છે. દશરથ રાજાને 3 રાણીઓ છે. અને આવો આપણે બધા થોડીક વાત પૂરતા અવધની અંદર જાય અને રામ ભગવાનના જન્મની કથા તરફ બધા પ્રયાણ કરીએ. ઓ અવધપુરી રઘુકુલ મુનિરાવો. વેદ વિદિત તે દશરથના. હૃદય ભગતે મતિ સાર જપાની. અયોધ્યાના રાજા દશરથ ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, જ્ઞાની છે. કૌશલ્યા, સુમિત્રા અને કઈ 3 રાણીઓ છે. બધી વસ્તુઓ રાજા પાસે છે, પણ એક વસ્તુની ખોટ છે. રાજા એકવાર દશરથ રાજા બેઠા છે, ખિન્ન ભિન્ન થઈ. રાજા વિલાપ કરે છે કે બધી વસ્તુઓ છે પણ એક વસ્તુ નથી, મારા ઘરે સંતાન નથી, અને જો સંતાન થાય તો ભગવાનની કૃપા થઈ જાય. દશરથ રાજાએ વિચાર્યું ને હવે શું કરવું, અને દશરથ રાજા પોતાના ગુરુ આશ્રમમાં જાય છે અને તુલસીદાસજી રામાયણની અંદર લખે છે. ગુરુ ગૃહ ગયો તુરત મહિપાલા. ચરણ લગી કરી વિનય બાપજી, આપણી કૃપાથી વધુ વસ્તુ છે પણ શેર માટેની ખોટ છે. જો એમને ઘરે સંતાન જો થાય, દશરથ કહે છે તો આપની બાપજી બહુ કૃપા. અને વશિષ્ઠ આંખો બંધ કરી અને જુએ છે, આંખો ખોલીને દશરથ રાજાને વરદાન આપે છે. ધર્મ ધુરંધીર
સુતચારી ધર્મ ધરહુ ધીરજ કોઈ સુતચારી ત્રિભુવન વિદિત ભગત વશિષ્ઠ કહે છે કે રાજન, તારે ત્યાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર પુત્ર જન્મશે. 4 પુત્રનો જન્મ થશે. પણ એક કામ કર, તારે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવો પડશે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો અને યજ્ઞ કરાવવા માટે થઈ અને શૃંગી ઋષિને બોલાવો. અને આજે દશરથ રાજા પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરે. વશિષ્ઠ શૃંગી ઋષિને યજ્ઞમાં બોલાવે છે. શૃંગી ઋષિ વશિષ્ઠ भगवान प्रसन्न थया छे. भगत सहित मुनि आहुति दिन है प्रगटे अग्नि चरु तरलीन है. दशरथ राजा राणीओ अग्निमां आहुति आपे અને જે આહુતિ સંપન્ન થાય, અગ્નિ ભગવાન પ્રસન્ન થયા, અગ્નિદેવ પ્રગટ થયા, યજ્ઞનારાયણ ભગવાન પ્રગટ થયા. હાથમાં ચરુ એટલે ચરુનો પ્રસાદ છે. યજ્ઞ ભગવાનને પ્રસાદ છે શૃંગી ઋષિને આપ્યો. શૃંગી ઋષિએ પ્રસાદ છે વશિષ્ઠને આપ્યો. વશિષ્ઠે એ પ્રસાદ દશરથ રાજાને આપ્યો. દશરથ રાજાએ પ્રસાદના 2 ભાગ કર્યા. 2 ભાગ કર્યા, એમાંથી અડધો ભાગ કૌશલ્યને આપ્યો. બે ભાગમાંથી અડધો ભાગ કૌશલ્યને આપ્યો. એક આખા ભાગમાંથી 2 ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યને આપ્યો. જે અડધો ભાગ વહીતો હતો એમાંથી દશરથ રાજાએ 2 ભાગ કર્યા. એમાંથી એક કૈકેયીને આપ્યો અને એક સુમિત્રાને આપ્યો. અને જ્યારે આ પ્રસાદી 3 રાણીઓ લીધી ત્યારે તુલસીદાસજી લખે છે, એની વિધિ ગર્ભ સહિત સમનારી ભયે હૃદય હરસિત સુખ સારી. જ્યારે ચરુની પ્રસાદી લીધી ત્યારે બધી જ રાણીઓ ગર્ભવતી થઈ છે. ગર્ભવતી થઈ સમય આવ્યો, શિયાળો ગયો અને ઉનાળો આવ્યો, ફાગણ ગયો અને ચૈત્ર મહિનો આવ્યો. ચૈત્ર મહિનાના શુભ દિવસે તુલસીદાસજી લખે છે, જોગ લગ્ન ગ્રહ ભારતથી સકલ ભલે અનુકૂળ કરુ અર અર ચહ સજતા રામ જન્મ સુખમો. પધારવાના છે, રામ જન્મ થવાનો છે, પણ યોગ લગ્ન ગ્રહ 12 સકલ ભય અનુકૂળ, યોગ નક્ષત્ર વાર બધું અનુકૂળ થયું. ચૈત્ર મહિનો છે, નવમી તિથિ મધુમાસ પુનીતા. અભિજીત મધ્ય દિવસ અતિ શીતલ પાવન કાલ લોટ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ
એકમ ગઈ બીજ આવી, બીજ ગઈ ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ આવી, આઠમ ગઈ, નોમ આવી અને નોમ પણ આવી. નોમને જવા દેવાની નથી. નોમનો દિવસ આવ્યો બપોરના બરોબર મધ્યાહ્ન સમય થયો. મધ્ય દિવસ અતિ શીત અને ગરમા, વધારે ગરમી નહીં, વધારે ઠંડી નહીં, મધ્ય દિવસ છે. અને દરેક દેવતાઓ આકાશમાં પુષ્પના ટોપલા ભરી ભરીને ઉભાર્યા. બ્રહ્મા આવ્યા કે આ ભગવાનનો મર્યાદા પુરુષોત્તમ અવતાર છે, આમાં નહીં. અત્યારે સ્વાગત કરવું હોય તો અત્યારે જ પુષ્પથી સ્વાગત કરી લ્યો. અને દેવતાઓએ પુષ્પથી સ્વાગત કર્યું. ભગવાન આવે પહેલા સૂર સમાધિ કરી પહોંચે નિજ નિજ ધામ. સગનિવાસ પ્રભ પ્રગટે અખિલ લોક વિશ્રામ. નોમની તિથિના દિવસે બપોરે બરોબર મધ્ય દિવસ છે. ત્યાંથી રામ ભગવાન આવે એટલે કોઈની નજર ત્યાં ના હોવી જોઈએ, બધા અહીંયા આવશે. અહીંયાથી હું જ્યારે આજ્ઞા કરું ત્યારથી જ મોકલજો. અહીંયાથી હું ઈશારો કરું ત્યાં સુધી સૌપ્રથમ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન ચતુર્ભુજ રૂપ ધારણ કરીને આવ્યા છે કૌશલ્યા પાસે. અને કૌશલ્યા માતાજી આ સ્તુતિ કરી છે. રામ ભગવાનને કહે છે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા મિતકારી. સ્વયં પ્રગટ કૃપા દીનદયાલા કૌશલ્યાહિતકારી. હર્ષિતમાં તારી મુનિમાન હારી અદ્ભુત રૂપ વિચારી. હર્ષિત મારી મુનિમારી અદ્ભુત રૂપ વિચારી. માં કૌશલ્યાને ભગવાનના ચતુર્ભુજ દર્શન થાય છે. માં કૌશલ્યા કહે ભગવાન લોચન અભિધામાં તનુ ઘનશ્યામા નિજ આયુજ ભુજધારી. ભગવાનના દર્શન થયા છે. ભૂષણ મનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. આવા રૂપ જોઈ ને કૌશલ્યા પ્રાર્થના કરે કહ દૂર કર જોરી અસ્તુતિ તોરી. માં બે હાથ જોડીને એવી પ્રાર્થના કરે કે હે માં હું આપને ત્યાં હવે જન્મ લેવાનો છું. માતા પુની બોલી સોમતી ડોલી તજહો તાતય રૂપા. માતા મુનિ બોલી સોમતી તજહુ તાતય રૂપા. જૈસી સુલીલા અતિ પ્રિય શીલા यह सुख परमायनुपा. कीजे सुशीला अति प्रिय शीला यह सुख परमानुपा. કૌશલ્યા ભગવાનને કહે કે અમારે ત્યાં માતા પુની બોલી સોમતી ડોલી. હે ભગવાન તમે જો મારા ઉદરમાંથી જન્મ લેવા માંગતા હો તો આ તમારું મોટું રૂપ છે એ તાતય રૂપ છોડી દો. આ રૂપ અમારે હાલે નહીં. ભગવાને કહ્યું ભગવાને મોટું રૂપ છે એ નાનું કરી નાખ્યું.
વળી ભગવાને કીધું કે અમારા છોકરાઓ જન્મીને આવડા ના હોય, એ નાનું હોય. ભગવાન એકદમ બાળક સ્વરૂપમાં આવી ગયા અને બાળક સ્વરૂપમાં આવીને માને કીધું માં હવે બસ ને. તો વળી કૌશલ્યા બોલ્યા કે અમારે ત્યાં બાળકના જન્મ થાય તો જન્મીને બોલે નહીં, એ અમારા છોકરા રડે. અને આજે ભગવાન બાળક બની અને રામ ભગવાન રડતાની સાથે ભગવાનનો પ્રાદુર્ભાવ, ભગવાનનો જન્મ થયો છે. કઈક 3 રાણીઓના ઘરે પુત્રના જન્મ થયા છે. કઈ દ્વારા ભરતજી, સુમિત્રાજી, લક્ષ્મણ અને શત્રુઘ્નજી અને રાજા રામનો જન્મ કૌશલ્યાથી થયો છે. બધા જ લોકો જય જયકાર કરો. આવો આપણી કથાની અંદર રામ ભગવાનનો જન્મ થયો. તાળીઓના નાદથી બધા રામજીનું સ્વાગત કરીએ. અરે અવધ મે આનંદ ભયો, હો રઘુનાથ કી, અવધ મે આનંદ ભયો, જય રઘુવરલાલ કી, અવધ મે આનંદ ભયો, જય રઘુવર રામ. અવધ મે આનંદ ભયો, જય રઘુવરલાલ કી. અરે અવધ મે આનંદ ભયો, જય રઘુવર રામ. અવધ મે આનંદ ભયો, જય રઘુવરલાલ કી. રામ કી જય, જય રઘુવર રામ કી. જય રઘુવરલાલ કી, જય રઘુવરલાલ કી. જય રઘુવર રામ કી જય, જય રઘુવર રામ કી. જય રઘુવરલાલ કી, જય રઘુવરલાલ કી. અરે અવધ મે આનંદ ભયો, જય રઘુવર રામ કી. અવધ મે આનંદ ભયો, જય રઘુવરલાલ કી. हमारी कथा में भगवान रामलला का जन्म हुआ है, सबको बताया है. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. अवध में आनंद भयो, जय रघुवर राम की. અવધ મે આનંદ ભયો, જય રઘુવરલાલ કી. जय रघुवर राम की जय, जय रघुवर राम की. જય રઘુવરરામ કી, જય જય રઘુવરરામ કી. जय रघुवर राम की जय, जय हो रघुवर राम की. જય રઘુવરરામ કી, જય જય રઘુવરરામ કી. अरे अवध में आनंद भयो, जय रघुवर राम की. અવધ મે આનંદ ભયો, જય જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. अवध में आनंद भयो, जय रघुवर राम की. અવધ મે આનંદ ભયો, જય રઘુવરલાલ કી. जय रघुवर राम की जय, जय रघुवर राम. રઘુવરરામ કી. जय रघुवर राम की जय, जय हो रघुवर राम की. જય રઘુવરરામ કી, જય જય રઘુવરરામ કી. अवध में प्रभु तात जी प्रभु किन हसने हो. આવ્યા છે વશિષ્ઠ ઋષિ રામચંદ્રજીના મહેલમાં પધાર્યા. વાત કરે છે કે આવતીકાલે સવારે તમારને રાજા બનવાનું છે. પણ જય હો, જય હો.
જય અવાજ સંભળાવવો જોઈએ, માઇકમાંથી કોઈ નહીં. બોલો ભગવાન કી. હવે ગામડા ભગવાન કી. અરે હવે તમે આનંદ ભયો જય રઘુવર રામ કી. जय रघुवर राम की, जय रघुवर राम की. अवध में आनंद भयो जय कन्हैया लाल की. આ બધાને ફરીથી એક વખત આપણી કથાની અંદર ભગવાન રામલલ્લાનો જન્મ થયો છે. બધાયને વધાય હો, વધાય હો, વધાય હો. આવો ભગવાનને દૂધની કટોરી ધરાવી અને હવે ખુરશી આપો. એક મિનિટ રામચંદ્ર ભગવાન કી જય. સીતાજી નારાયણ आरती उतारूं तो पिताजी नारायण. आरती उतारो હું તો પિતાજી નારાયણ. આરતી ઉતારી પિતાજી નારાયણ. પિતાજી નારાયણ. પિતાજી નારાયણ. આરતી ઉતારો હું તો ઓવર પછીના શબ્દોમાં બધા મળશો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. ભવ્યભાઈ અને ક્રિશભાઈ એ ભરતના પાત્ર, ત્યાગનું પાત્ર અને એ પણ શાંત સ્વભાવના. સહદેવ 4 વાગ્યા સુધી ચડાવો લેવામાં આવશે. 4 વાગ્યા પછી ચડાવો લેવામાં નહીં આવે. એટલે કાલે 4 વાગ્યા સુધી જેમને ચડાવો કરવો છે એને કન્યાદાન લે છે. ખરેખર આઠમાં 14ની શાળા ખીમાભાઈ ગાગલિયા તરફથી 1111 રૂપિયા. ખીમાભાઈ હેબાભાઈ કરમુર તરફથી શાસ્ત્રીજીને જમણવાર પેટે 1100 રૂપિયા. માલીબેન હમીરભાઈ ગાય ભરડવા તરફથી 101 રૂપિયા. રામ ભરોસે 100 રૂપિયા. નાથાભાઈ ભાણજીભાઈ મોઢા તરફથી 2. જગદીશભાઈ વલ્લભભાઈ તરફથી 1100 રૂપિયા. ભાઈ રૂક્ષ્મણી લીલાની કન્યાદાન માટે ચડાવો આવે છે 21,000 રૂપિયા. હું સપ્તાહમાં સાવ ને ફોન કરવો હવે 6 વાગે. પેલા દેવડા વાળાને ઉદે ખાલી કર્યું હોય ને. હા કાંઈ વાંધો નહીં. પાણી પીવું ભગવાન કામ કરજો ને રૂપિયા ઘણા થઈ પડે. ગણપતિ ભાઈ